આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરમાં ગેરકાયદેસર વાવેતર 20 લીલા ગાંજાના છોડ જેની કિંમત ₹9.50 લાખ સાથે એક ઇસમ ઝડપાયો. ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો હતો. વલસાડ એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ ₹9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીની ટીમ દ્વારા ધરમપુરના કોસીમપાડા ગામના બારીપાડા ફળિયામાં આવેલી ખેતીની જમીન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અજય શંકરભાઈ કુંવર રહેવાસી કોસીમપાડાને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં જમીનમાંથી 19 કિલોગ્રામ વજનના 20 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની અંદાજે કિંમત ₹9.50 લાખ છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો હતો. આરોપી સામે ધરમપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દમણની કંપનીમાં 8 લાખની ચોરીનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા. પોલીસે કુલ 7.74 લાખનો મુદ્દામાલ રિકવર કરી બંને ઇસમોને જેલના સળિયા પાછળ ઢકલી દીધા. દમણના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત માર્સ પેકેજિંગ કંપનીમાંથી 8 જુલાઈ 2026ના રોજ અજાણ્યા શખ્સે પાછળનો દરવાજો અને ઓફિસનું તાળું તોડી સીસીટીવી કેમેરા નિષ્ક્રિય કરી તિજોરીમાંથી 8 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરી લીધી હતી. આ ઘટના અંગે કંપનીના અશોક કુમાર મોદીએ કડૈયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ નાની દમણના ગાજીવાડમાં રહેતા અને મૂળ રાજસ્થાનના અજીતસિંહ ગુલઝારીલાલ ખાટીની અટકાયત કરી તેની પાસેથી ₹6,40,000 રોકડા કબજે કર્યા હતા. જેની સઘન પૂછપરછમાં મળેલ માહિતીના આધારે પોલીસે વાપીના બડકમોડા વિસ્તારમાંથી મૂળ મધ્યપ્રદેશના પવન ગૌરીશંકર રાજપૂતની ધરપકડ કરી તેની પાસેથી ₹1,34,500 રોકડા તેમજ ચોરીની રૂપિયાથી ખરીદેલા 2 મોબાઈલ ફોન, વાયરલેસ ઇયરબડ્સ અને બ્રાન્ડેડ કપડાં જપ્ત કર્યા હતા. કડિયા પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ ₹7,74,500 નો મુદ્દામાલ રિકવર કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને તમામ નાગરિકો તેમજ વેપારીઓને પોતાની ઓફિસમાં મજબૂત લોક અને ઉચ્ચ ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા લગાવવા તેમજ ઓફિસમાં વધુ રોકડ ન રાખવા અપીલ કરી છે. બગવાડા ટોલ નાકા હાઈવે પર ટેમ્પામાં ₹25.26 લાખનો દારૂની હેરાફેરી કરતો ઇસમને દબોચ્યો. દારૂ ભરાવનાર સહિત 2 ઇસમ વોન્ટેડ, કુલ ₹35.31 લાખનો મુદ્દામાલ કબજે. પારડીના બગવાડા ટોલ નાકા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર સેલવાસથી અમદાવાદ તરફ લઈ જવાતો ₹25.26 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો. એસઆર ટેમ્પો નંબર GJ15AV 7519ની તપાસ કરતા પ્લાસ્ટિકની તાડપત્રી નીચે છુપાવેલા 242 બોક્સમાં કુલ 6,264 નંગ બોટલ જેની કિંમત ₹25.26 લાખનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે પ્રમુખ શ્રી કૃષ્ણ ગણપત આરોડે રહેવાસી મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો હતો અને દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસનો જયેશભાઈ તથા ટેમ્પો સોંપનાર અજાણ્યો વ્યક્તિ બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. કુલ ₹35.31 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કપરાડાના લીખવડ ગામે ગેરકાયદેસર ચર્ચના નિર્માણ મુદ્દે સ્થાનિકો અને જમીન માલિક પહોંચ્યા વલસાડ કલેક્ટરના શરણે. ખ્રિસ્તી સમાજ દ્વારા જબરજસ્તી ચર્ચનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કલેક્ટરને આપ્યું આવેદન.
કપરાડા તાલુકાના લીખવડ ગામે ગેરકાયદેસર ચર્ચના બાંધકામને લઈ વિવાદ સર્જાયો છે. ગામમાં ખ્રિસ્તી સમાજ દ્વારા જબરજસ્તીથી ચર્ચનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોને ખુદ જમીન માલિકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લીખવડ ગામમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ગેરકાયદેસર રીતે ચર્ચ ઊભું કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ચર્ચનું નિર્માણ કરી અહીંયા મોટા પાયે ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે. ગામના લોકોએ એવો પણ દાવો કર્યો છે કે લીખવડ ગામના અંદાજે 70% જેટલા લોકો ઓલરેડી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે અને બાકી રહેલા લોકોને પણ ધર્મ પરિવર્તન કરવા માટેના પ્રયાસો અને દબાણ કરવામાં આવી રહ્યું છે. જમીન માલિક છગનભાઈ સારણનો આક્ષેપ કર્યો છે કે તેમની માલિકીની જમીન ઉપર ચર્ચ બનાવવા માટે તેમના ઉપર જોર જબરદસ્તી અને ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોતાની વડીલોપાર્જિત ખેતીની જમીન બચાવવા અને ત્યાં ચર્ચ ન બને તે માટે છગનભાઈ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. ગેરકાયદેસર ચર્ચના નિર્માણને લઈ ગ્રામજનોમાં ભારે રોષ અને બૂમરામણ ઉઠી છે. આ મામલે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા પ્રતિનિધિ મંડળને જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે વહેલી તકે વહીવટી સ્તરે તપાસ હાથ ધરવામાં આવશે. છગનભાઈ ગોપાલભાઈ સારે રહેવાનું મારે લીખવડ બેટપાટ ફળ્યું. એ મુદ્દો લઈને મેં કલેક્ટર ઓફિસ આવેલું છે. અમે એ મુદ્દો અમને એવું છે કે આ મેં એને એ ભાઈને અમે ભાઈ છે, પણ આ બાળુભાઈને છોકરા છે. એક બાળુભાઈ એનો છોકરો. તો એ લોકોને જ પેલા રામભાઈ ઓફ થઈ ગયેલું છે. બાળુભાઈ છે કે પાંડુભાઈ છે તો એ લોકોને વારસાઈ થઈ ગયેલી, પહેલાની વારસાઈ થવાની બાકી. તો એ લોકો તેમાં મેન મુદ્દો તો એ છે કે દેવળ બનાવવાનું. દેવળની વાત જ નથી આવી. આ કિચન છે એટલે આ ચર્ચ બનાવવા માગે. એટલે ચર્ચ બનાવીને એ લોકો ધર્મ કરાવે. તો હમણાં હાલમાં કમસે કમ 70% એ લોકો બની જ ગયેલા છે. હજુ પણ એમાં લઈ જવાની એ લોકો કોશિશ કરતા જ છે. તો ખરેખર આ જમીન આપણે વડીલોને શું માટે રાખેલી છે? આપણે ખેતી કરીને જીવવાનું, આપણને આગળને ભવિષ્ય માટે છોકરા માટે રાખેલી. તો આજે એ લોકો તો આમાં આપણે આ માણસને ફેલાવ છે, પણ આ જમીનને ફેલાવ નથી થાય. તો આમાં એ દેવળ ઊભા કરે અને એ લોકો પાસે સમય પેલા એ લોકોની પેલી સમિતિ કે હું બનાવતો છે, આમાં એ જમીન અમારી જાય. તો આગળ જતામાં એ લોકો આવીને અમારી જમીન અમારે તો કાઢી નાખશે. પછી એ લોકો મુદાતે આ કાળુભાઈ રૂપાભાઈ નિંબારા આ છે ને એની બૈરી સરપંચમાં છે. અને આ લેટર પેડનો કાયદો અનુસાર આપણે જોવા જાય તો આ લેટર પેડ પર એને સાઇન કરેલી છે. એને બૈરીને કરવા જોઈએ કે એને કરવા જોઈએ? ખરેખર આ સંચાલન કરતી છે. જેને હાથમાં સિક્કા છે એને જ સત્તા ચાલે. તો એને બૈરીને છોડીને આ હું કરવા આ સાઇન કરીને બધું મુદ્દા આ છે. જસવંતભાઈ ગંગાજીભાઈ જાદવ. તો એ ગેરકાયદેસર દેવળ બને એના માટે અમે આવેદનપત્ર અપાવેલા છે. અને એ લોકો અમારા વિસ્તારમાં માનો કે 70% જેવું ખ્રિસ્તી બની જ ગયેલા છે. અને એ લોકો ખ્રિસ્તી હજુ બનવામાં જે ફળિયું રહી ગયેલું છે એમાં પણ હજુ ખ્રિસ્તી બનાવવા માંગે છે. એટલા માટે એ લોકો દેવળ ઊભા કરવા માંગે છે. કપરાડા તાલુકો અને લીખવડ ગામ એ લોકો એમ કહે કે અમે છે ને દેવળ ઊભા કરીને રહીશું. અને અહીંયા અમે જે પણ હવે ખ્રિસ્તી નહીં બનેલા એને પણ અમે બનાવીને રહીશું. ગામના લોકોનું તો એ લોકો ખરેખર આ દેવળ બનવું જ નહીં જોઈએ. એ બાકી છે પણ એ પણ હજુ ખ્રિસ્તી બની જશે એ લોકોને બધાનું ધાક છે. એટલા માટે અહીંયા આ આવેદનપત્ર આપવા આવેલા છે. કલેક્ટર સાહેબે અમને એવું કીધું કે કંઈ વાંધો નહીં, અમે રૂબરૂ જગ્યા પર આવીને અમે તપાસ કરાવી લઈશું. વેરાવળમાં એસએમસી દ્વારા રેડ કરતા જુગારનો અડ્ડો ચલાવનાર મકાન માલિક સહિત 34 લોકો સામે ફરિયાદ. એસએમસીની કાર્યવાહીમાં અવરોધ બદલ 40 લોકો અને 200ના ટોળા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ. પોલીસે અલગ અલગ ટીમો બનાવી જુગારદારના 13 અને હુમલાના બનાવમાં 20 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગીર સોમનાથના વેળાવરમાં રાત્રે 10 વાગ્યા આસપાસ એસએમસીની ટીમ દ્વારા કોડીવાર વિસ્તારમાં જુગારના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન જુગારીઓ નાસવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને તેમને પકડવા માટે અધિકારીઓ કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન મહિલા અને પુરુષોના ટોળા એકઠા થયા હતા, જેને પગલે અધિકારી દ્વારા 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટોળાને વિખેરી સમગ્ર સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ બનાવને પગલે એસએમસીના પીએસઆઈ દ્વારા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી એક ફરિયાદમાં કુલ 34 લોકો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કુલ 6 મોબાઈલ અને રોકડ મળી 56,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જ્યારે કામગીરીમાં અવરોધ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ પણ બીજી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં કુલ 40 લોકો સામે નામજોગ અને 200 જેટલા ટોળા વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી જુગારધારાના ગુનામાં કુલ 13 આરોપીને પકડી પાડ્યા હતા, જ્યારે હુમલાના બનાવમાં 2 મહિલાઓ સહિત 20 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ગઈ તારીખ 8/7/26ના રોજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કોળીવાળા વિસ્તારની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સિસોદિયા દ્વારા અને એમની ટીમ દ્વારા એક જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાન જુગારના પકડેલા આરોપીને છોડાવવા માટે કેટલાક ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી અને આ ઈસમોને છોડાવવા માટે પોલીસ પર હુમલો કરેલો. તે અંગેની વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ એફઆઈઆર સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારી અને અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં એક જુગાર ધારા 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અન્ય એક પોલીસ પર હિચકારા હુમલાની 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સંદર્ભે તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને આ જે કુલ આરોપીઓ જુગારના જે 34 આરોપીઓ નામજોગ અને અન્ય તેમજ 307માં 40 આરોપીઓ અને અન્ય જે ઇસમોના નામ હતા એ સંદર્ભે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કોમ્બિંગ કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હાલમાં કુલ 20 આરોપીઓ અને 2 મહિલાને રાઉન્ડ અપ કરી રહ્યા છે. તે પૈકી 20 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ બંને ગુનાની તપાસ હાલમાં વેરાવળ સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવવામાં આવી રહી છે. જુગારધારામાં કુલ આરોપી 34 નામજોગ અને અન્ય મોબાઈલ ધારકોના નામ છે, જ્યારે પોલીસ પર હિચકારા હુમલામાં 40 નામજોગ અને બીજા અન્ય આરોપીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી છે. તે પૈકી જુગારધારામાં કુલ 13 આરોપીઓને રાઉન્ડ અપ અને અરેસ્ટ કરવામાં આવેલા છે અને હિચકારા હુમલાના કેસમાં 20 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. હાલમાં તપાસ ચાલુ છે. ગુનાના મુખ્ય સૂત્રધારના હાલમાં પોલીસ તપાસ ચાલુ હોય. ગુનાના જે જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિનું નામ, મકાન માલિકનું નામ એફઆઈઆરની અંદર મેન્શન કરેલું છે. ના હાલમાં પોલીસના જે કર્મચારી રેડ કરવા માટે અધિકારી ગયા હતા એમનું મેડિકલ ચકાસણી કરવામાં આવેલી છે અને તેમને સામાન્ય ઈજાના ચિહ્નો જણાવેલ છે ઝપાઝપીના. અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા ₹70 લાખના શંકાસ્પદ કેમિકલ પાવડર સાથે 2 શખ્સો ઝડપાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર T18માં શંકાસ્પદ પાવડરનો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મળેલ બાતમીના આધારે તુરંત જ સક્ષમ પ્લાનિંગ સાથે ઉક્ત દુકાનો પર દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જેમાં જેમિઝ અશોક મોદી રહેવાસી અંકલેશ્વર અને ધ્રુવિક મિતેશ મોદી રહેવાસી અંકલેશ્વરનો સમાવેશ થાય છે. પોલીસે દુકાનની તલાશી લેતા ત્યાંથી ડ્રમમાં ભરેલો આશરે 200 કિલો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. જ્યારે પોલીસે ઝડપાયેલા બંને શખ્સો પાસે આ પાવડરના ખરીદ, વેચાણ કે સંગ્રહ અંગેના કાયદેસરના બિલ અથવા દસ્તાવેજી પુરાવા માંગ્યા, ત્યારે તેઓ કોઈ પણ પુરાવો રજૂ કરી શક્યા ન હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો આશરે 200 કિલો મોન્ટેલુકા સોડિયમ પાવડરનો છે, જેની અંદાજિત કિંમત ₹70 લાખ જેટલી થાય છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય ધરાવતા કિંમતી પાવડર સાથે 4 નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. આમ પોલીસે કુલ ₹70.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.